વલસાડ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સરદાર હાઇટ્સના દમણગંગા બિલ્ડિંગમાં 22 વર્ષીય યુવકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાના કેટલાક દૃશ્યો આંખમાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો? જોઈએ આ અહેવાલમાં. વલસાડ શહેરમાંથી આજે એક અત્યંત કરુણ અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. શહેરની સરદાર હાઇટ્સ સોસાયટીના દમણગંગા બિલ્ડિંગમાં 22 વર્ષીય યુવકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર માનવ પટેલ નામનો યુવક બિલ્ડિંગના 13મા માળે પહોંચ્યો હતો. ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં તેની કેટલીક અંતિમ ક્ષણોની ગતિવિધિઓ કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ યુવક બિલ્ડિંગની ઊંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાનો મોટો અવાજ સંભળાતા સોસાયટીના રહીશો બહાર દોડી આવ્યા હતા. યુવકને લોહીલુહાણ હાલતમાં જોઈ લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવક પિઝા ડિલિવરીનું કામ કરતો હતો. તેની આર્થિક સ્થિતિ અને અન્ય વ્યક્તિગત પરિસ્થિતિઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર યુવાનો પર વધતા માનસિક અને આર્થિક દબાણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જો કોઈ વ્યક્તિ માનસિક તણાવ અથવા નિરાશાનો સામનો કરી રહ્યો હોય તો પરિવારજનો, મિત્રો અથવા નિષ્ણાતોની મદદ લેવી અત્યંત જરૂરી છે.